ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે 10 વાગી ગયા છે અને ડાયમંડનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને મીનો પુરાઈ ગયો છે અને હવે હું બેસી ગઈ છું ડાયમંડ ચોટાડવા। અને અહીંયા મીનો બને છે, પૂજા દીદી મીનો બનાવે છે અને બગુ ડાયમંડ ચોટાડે છે અને અહીંયા ગીત વાગે અને કામ સ્ટાર્ટ છે। તો હાલો હવે આપણે કામ કરવા માંડી। આજે તો મીરા પણ જારી ભરવા બેસી ગઈ છે। મીરા જારી ભરવા માંડી કા પણ ના નહીં ભરવા માંડ તો ડાયમંડ ચોટાડવા માંડ। જો જારી ભરવા બેઠી હતી એક લેટી માંડ ભરાણી તા થાકી એ રેવા દે તને ચોકમાં જ નથી લઈ જવી ના તો જારી ભર લે આયલા એટલી જારી ભરીશ ને તો લઈ જઈશ। ભરવાની હે તારે જારી કે ખાલી કરવાની હે? ઉભીર મમ્મીને બોલાવ રે તું। હાલો મિક્સ થઈ ગયું છે અને હવે બરણીમાં ભરે છે અને હવે કાલે આપણે જોઈશું આથણું। અત્યારે વાગી ગયા છે 11 અને મમ્મીએ રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો હાલો આપણે જોઈએ કે મમ્મીએ કેટલીક રસોઈ બનાવી છે। હાલો આજે તો મમ્મીએ મિક્સમાં શાક બનાવ્યું છે। રોજ જેમ થાય શેનું શાક બનાવું એટલે આજે હે ને મેં કીધું કે હે ને મિક્સમાં શાક બનાવી નાખો। એટલે બટેટા ને વટાણા ને ગુવા ને રીંગણા ને બધું નાખીને મસ્ત શાક બનાવી નાખ્યું એ મમ્મીએ। હવે છે રસોઈ અને પૂજા દીદી હજી અહીંયા મીનો પૂરવાનું કામ ચાલુ રાખે છે। આપણે 1 વાગે કામ બંધ કરશી અને પછી જમવા બેસી। જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધાય જમવા। હાલો અત્યારે વાગી ગયા છે 5 અને રેકડી તો આઈ જગ્યાએ ભરવાની નથી, પપ્પા ગયા છે ગામડે અને અમે બધાય જઈ મમ્મી ને બધાય। તો હાલો જોઈએ અમે કઈ બાજુ જઈ। મામાના ઘરે પગી ગયા। જય માતાજી નાના, હારું હે ને? હાય મામાએ ગાડી લીધી છે અને બધાય હવે પેડા ખાઈએ। હાલો બધાય પેડા ખાવા। મામા એકલા એકલા ન ખવાય, બધાને દેવાય। હા लाओ इधर नहीं देने का
કોંગ્રેચ્યુલેશન. તો અત્યારે વાગી ગયા છે 9 અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય વારું કરવા. તો અમે અહીંયા હવે મામાના ઘરે રાત રોકાવાના છીએ અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.